વડોદરા પોલીસ મથકના જવાનોને ફર્નિચરની આડમાં લઈ જવાતા દારૂ ભરેલા ટેમ્પો અંગે બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા। 31 ડિસેમ્બરની તારીખ નજીક આવતા જ શહેરના વિવિધ પોલીસ મથકમાં દારૂ પકડવાની કામગીરી તેજ બની છે। વીતેલા 24 કલાકમાં હરણી પોલીસ મથકમાં આવેલા દરજીપુરામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમોએ દરોડા પાડીને ₹22 લાખથી વધુનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપ્યો છે। તો બીજી તરફ તે સમયગાળા દરમિયાન શહેરના ગોત્રી પોલીસ મથકના જવાનોએ બાતમીના આધારે 200 પેટી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। આ વિદેશી દારૂનો જથ્થો ફર્નિચરની આડમાં લઈ જવામાં આવતો હોવાનું પ્રાથમિક સૂત્રોનું જાણવા મળેલ છે। 24 કલાકમાં બે મોટી કાર્યવાહી। નવા વર્ષના આગમનમાં ડીજે ડાન્સ પાર્ટી સાથે ડ્રિંકનું પણ ચલણ વધતું જાય છે। તેવા સમયે ઉઠેલી માંગને પહોંચી વળવા માટે બુટલેગરો દ્વારા દારૂ ઘુસાડવા માટે અવનવા કિમિયાઓ અજમાવવામાં આવતા હોય છે। તેની સામે બુટલેગરોની ચાલાકી ઊંધી પાડવા માટે પોલીસ તંત્ર પણ સતર્ક બની છે। વીતેલા 24 કલાકમાં વડોદરાના હરણી પોલીસ સ્ટેશન મથકમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પડકારોને સામનો કરતા ₹22 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે। અંદાજિત આ સમયગાળા દરમિયાન વડોદરાના ગોત્રી પોલીસ મથકની ટીમ દ્વારા પણ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી અને ટેમ્પોને પોલીસ મથકે લાવીને મુદ્દામાલ ગણતરી કરાઈ હતી। ગોત્રી પોલીસ મથકના જવાનોને ફર્નિચરની આડમાં લઈ જવાતા દારૂ ભરેલા ટેમ્પો અંગે બાતમી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને બાતમીથી મળતો આવતો ટેમ્પો પકડી પાડ્યો હતો। આ ઘટનામાં ચાલકનો કોઈ પતો લાગ્યો ન હતો। પોલીસ દ્વારા પંજાબ પાર્સિંગના ટેમ્પોને ગોત્રી પોલીસ મથકે લાવીને તેમાંથી રિકવર કરવામાં આવેલા મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી, જેમાં 200 પેટી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો હોવાનું સામે આવ્યું હતું। આ સાથે ફર્નિચરનો મોટો જથ્થો મળી આવ્યો હતો। બુટલેગરોમાં ફફડાટ ફેલી જવા પામ્યો હતો। આ ઘટનામાં પોલીસે વાહન નંબરના આધારે ચાલક સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે। સમગ્ર મામલો સપાટી પર આવતા જ બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે।